ચૈતર વસાવા તો જેલની અંદર બંધ છે. શું તમને ખબર છે કે ડેડિયાપાડાની જે ધારાસભ્યની ગાદી છે તેના ઉપર અત્યારે કોણ રાજ કરે છે, તે કોણ હલાવે છે? જ્યાં મિત્રો વાત કીધો ડેડિયાપાડાના એમએલએ ધારાસભ્ય ચૈતર વસાવા તો જેલમાં છે. તમે બધા લોકો વિચાર કરતા છો કે ધારાસભ્ય જેલની અંદર બંધ હોય તો તેનું મિત્રો વાત કીધો જે તાલુકો છે ડેડિયાપાડા છે એ કોણ સંભાળતું છે? આ વિડીયોની અંદર તમને એ જ જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવે તે વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહો. હાલ તમે બધા લોકો જાણતા હશો કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા આપી છે. આ સજાને લઈને હાલ કોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક નિર્ણયો ચાલી રહ્યા છે, જેમની અંદર તારીખ 14 ના રોજ જે આ મિત્રો વાત કીધું ચૈતર વસાવાની પત્નીનો જામીન અરજીની સુનાવણીને લઈને ક્યાંક ને ક્યાંક ફેસલો થવા જઈ રહ્યો છે. તારીખ મિત્રો વાત કીધું હાલ ગુજરાતની અંદર આની પહેલા આપી હતી, પરંતુ ત્યારે મિત્રો ચૈત્રભાઈ વસાવાની પત્નીનો વારો ન આવ્યો. હવે 14 તારીખ આપવામાં આવી છે, પરંતુ ચૈત્રભાઈ વસાવા જેલની અંદર બંધ. ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા. તો ક્યાંક ને ક્યાંક તમારા માઇન્ડની અંદર પ્રશ્ન આવતો છે કે ચૈત્રભાઈ વસાવાની જે ધારાસભ્યની ગાદી છે આના ઉપર કોણ બેસતું છે? કોણ આ ડેડિયાપાડા હલાવતું છે? કોણ ધારાસભ્ય તરીકે અત્યારે ગુજરાતની અંદર ડેડિયાપાડામાં છે? જે આ મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવા સાથે ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, તેમના મેનેજરો હોય, સાથે ચૈત્રભાઈ વસાવાની એક પત્ની પણ જેલની બહાર છે. તો આપણે માની શકીએ કે ચૈત્રભાઈ વસાવાની પત્ની અત્યારે કંઈક ને કંઈક ચલાવી રહી હોય ભાઈ ધારાસભ્યનું પદ, કારણ કે ચૈત્રભાઈ વસાવા ભાજપમાં જોડાય તે માટે હાલ જે આ મિત્રો વાત કીધું ચૈત્રભાઈ વસાવાની પત્નીએ પણ કહ્યું હતું કે ભાઈ ઓફર મળી છે, મંત્રી બનાવી દીધી ચૈત્રભાઈ વસાવાને જો ભાજપમાં આવી જાય તો. તમે વિચાર તો કરો કે ચૈત્રભાઈ વસાવાને ભાજપમાં લેવા માટે ચૈત્રભાઈ વસાવાની પત્નીએ ખુદે કહી દીધું કે ભાઈ ઓફર મળી કે ભાઈ ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડે છે. તો ક્યાંક ને ક્યાંક તમારા બધા લોકો શું કેવું છે આ વિડીયોને લઈને? કારણ કે હાલ મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય એક એમએલએ એક જેલની અંદર બંધ છે, પરંતુ ચૈત્ર વસાવા છે એ ગુજરાતની અંદર મિત્રો વાત કીધો અત્યારે ડેડિયાપાડામાં તે ધારાસભ્યનું પદ અત્યારે મિત્રો વાત કીધું તે ખોવા માટે તૈયાર છે, કારણ કે ચૈત્ર વસાવા જો 2 વર્ષ સુધી જેલમાં રહે તો તેનું ધારાસભ્યનું પદ પણ જઈ શકે છે. તમારા વિડીયોને લઈને શું કેવું છે, તમારી શું રાય છે? જે પડો એ કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં એટલે તમે આપણે એક નવો વિડીયો મળી.